શ્રી કૃષ્ણ હર મહાદેવ। તારીખ 3 જુલાઈ શુક્રવારના દિવસે કહેવાય છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થી છે। તો એ ચતુર્થીના દિવસે રાત્રે 10 વાગે 9:54 લઈ અને 10:15 સુધી કેવલ 22 મિનિટનો એક આ નાનકડો ઉપાય જો તમે કરશો તો આપના જીવનમાં આપનું બાળક જો આપણું ન માનતું હોય, ભણવાની અંદર નબળું હોય, અથવા તો આપના ઘરની અંદર દરરોજ નાના મોટા ઝઘડા થતા હોય અને છેલ્લે આપના પતિદેવ કહેવાય કે બિઝનેસની અંદર, ધંધામાં, નોકરીમાં એમની પ્રગતિ ન થતી હોય તો ખાસ આ ઉપાય મહિલાઓએ અવશ્ય કરવો। તો એ ઉપાય આપને બતાવું એ પહેલાં આ વિડીયોને સેવ કરી લો, આપના દરેક સ્નેહીજનોને આ વિડીયો અવશ્ય શેર કરો અને ખાસ તો મહિલાઓને, માતાઓને, બહેનોને તો આ વિડીયો અવશ્ય શેર કરજો। તો ઉપાય કરવાનો છે રાત્રે 3 જુલાઈ કહેતા શુક્રવારના દિવસે 9:54 એક તાંબાનો કળશ લેવાનો છે, એની અંદર થોડું ગંગાજળ ઉમેરવાનું છે, થોડુંક દૂધ પધરાવવાનું અને કાળા તલ પધરાવવાના। ત્યાર પછી ભગવાન ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે। અર્ઘ્ય પ્રદાન કરતી વખતે આપે મંત્ર બોલવાનો છે, રીમ સોમાય નમઃ। ત્યાર પછી એ દ્રવ્ય ખાલી થઈ જાય ત્યાર પછી ફરીથી એની અંદર કેવલ જળ કહેતા પાણી ભરી દેવાનું છે અને એ કળશ ત્યાં મૂકી દેવાનો છે। ત્યાર પછી એક કોરું કાગળ લેવાનું, એની અંદર તમારે લખવાનું છે રીમ સોમાય નમઃ। આ રીતે લખી એક પાણીવાળો કળશ અને કાગળ બંને ત્યાં મૂકી દેવાનું છે, ધાબા ઉપર અથવા તો જ્યાં યોગ્ય જગ્યા હોય ત્યાં મૂકી દેવાનું। બીજા દિવસે સવારે એ કળશ અને કાગળ બંને લઈ લેવાનું છે અને ત્યાર પછી એ કળશની અંદર પાણી હોય એ પાણી ઘરની અંદર દરેક જગ્યાએ છાંટવાનું છે। કેવલ વોશરૂમ અને ટોયલેટમાં ન છાંટવું, બાકી દરેક જગ્યાએ છાંટી દેવાનું છે અને એ કાગળ આપનું પાકીટ હોય ત્યાં રાખી દેવાનું છે। નાનકડો 22 મિનિટનો ઉપાય જો એ દિવસે કરવામાં આવે તો આપના ઘરની અંદર પણ તરક્કી થઈ જશે અને દરેક કાર્ય આપના પૂર્ણ થશે, ઘરની અંદર ઝઘડા પણ બંધ થઈ જશે। તો આ વિડીયોને વધુને વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ અથવા તો જય માતાજી અવશ્ય લખજો। આવી જ જાણકારી માટે આપ અમારા આ પેજને ફોલો કરી લો। જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।